अखिल भारतीय पूर्व सैनिक सेवा परिषद और भारतीय जनता पार्टी युवा मोर्चा की ओर से आज कारगिल विजय दिवस मनाया गया। वडोदरा शहर के फतेहगंज ब्रिज के नीचे आज कारगिल विजय दिवस को मनाते हुए अखिल भारतीय पूर्व सैनिक सेवा परिषद और भारतीय जनता पार्टी वडोदरा महानगर युवा मोर्चा की ओर से एक कार्यक्रम का आयोजन करवाया गया था, जिसके तहत मातृभूमि की रक्षा के लिए अपने प्राणों की आहुति देने वाले भारत माता के वीर सपूतों को श्रद्धांजलि दी गई थी। इस दौरान आर्मी स्टाफ के हेड सैम मानेकशॉ जी की प्रतिमा के पास दीप प्रागट्य कर उन्हें भी पुष्पांजलि दी गई थी। तब आपको बता दें कि इस कार्यक्रम में पूर्व सैनिक सेवा परिषद के महामंत्री दिनेश पटेल, वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, मेयर पिंकीबेन सोनी, भारतीय जनता पार्टी युवा मोर्चा के प्रमुख पार्थ पुरोहित, साथ ही विधायक केयू रोकड़िया, पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, साथ ही पूर्व सैनिक सेवा परिषद के सदस्य और युवा मोर्चा के कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। इस दौरान मोमबत्ती और दीप प्रागट्य कर उपस्थित इन सभी की ओर से शहीदों को श्रद्धांजलि अर्पित की गई थी। आज અમે કારગિલ દિવસ ઉજવી રહ્યા છે, કારગિલ વિજય દિવસ 26મો કારગિલ વિજય દિવસ આપણે ઉજવી રહ્યા છે। ભારતની એક ખાસિયત છે કે હંમેશા આપણે યુદ્ધને પૂરા કરીએ છીએ અને એમાં કારગિલ યુદ્ધ છે એ સૌથી લાંબુ યુદ્ધ ગણાય। ભલે 2.5 મહિના ચાલ્યું, બાકી ભારતે ઓપરેશન સિંદૂર તો 4 દિવસમાં પૂરું કર્યું છે। 13 દિવસમાં આપણે 1971 વોર પૂરું કર્યું છે, બરાબર છે। કારગિલ વોરને આપણે એટલા માટે કે આપણે ફૂલ ફ્લેજ વોરમાં નહોતા ગયા અને એને 60 દિવસ સુધી આપણે પાકિસ્તાની સેનાને ખદેડવાની હતી અને પહાડી એરિયા હતો, એટલે પહાડી એરિયામાં ખદેડવામાં આપણને સમય લાગ્યો અને આપણે ફૂલ ફ્લેજ વોરમાં જઈને ઇકોનોમિકલ આપણે ડાઉનલોડ કરવા નહોતા માગતા, એટલા માટે યુદ્ધ કરેલું અને તે યુદ્ધ આપણે 100% 26મી જુલાઈએ જીતેલા। એટલા માટે આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે। આપણા 527 જવાનો શહીદ થયા છે એની અંદર અને સામે પાકિસ્તાનના લગભગ 1200થી 1500 જવાનો શહીદ થયેલા છે। એ આપણું અચીવમેન્ટ છે અને એ બધાને શ્રદ્ધાંજલિ, આજનો દિવસ શ્રદ્ધાંજલિ અને સેલિબ્રેશન બંનેનો છે, બરાબર છે। એના માટેનો દિવસ છે। ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય સેનાને ખૂબ અભિનંદન। કારગિલ જે ઘાટી છે એમાં પાકિસ્તાનના સૈનિકો દ્વારા આપણી કેટલીક ભૂમિને પચાવી પાડવામાં આવી હતી, પરંતુ આપણા સૈનિકો અને એના સાહસ અને શૌર્યથી આ બધા જ પ્રકારની જે ચોકીઓ આપણી હતી એ પરત મેળવવામાં આવી અને 26 તારીખે 26 જુલાઈએ સંપૂર્ણ રીતે આપણે ભારત એને વિજય મેળવ્યો હતો અને ભારતમાં જેટલા પણ યુદ્ધો થયા, આઝાદી પછીના સૌથી લાંબુ ચાલનાર યુદ્ધ હતું, બહુ ડિફિકલ્ટ યુદ્ધ હતું, કારણ કે આપણે નીચે હતા, દુશ્મનો પર્વતોની ટોચ ઉપર હતા, છતાં પણ આપણા સૈનિકોનો સાહસથી આપણે આપણી એક એક ઇંચ ભૂમિ આદરણીય વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણે પરત મેળવી એ દિવસને આજે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે પૂર્વ સૈનિક સેવા પરિષદ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ અહીંયા નિઝામપુરા ફતેહગંજ બ્રિજની નીચે ત્યાં સામ માણેકશો ફિલ્ડ સામ માણેકશોની પ્રતિમા આવેલી છે, ત્યાં કારગિલ વિજય દિવસ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો। પુષ્પાંજલિ માલ્યાર્પણ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને જે શહીદો થઈ ગયા હતા એમને સતત નમન કરવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।